હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ઘાત અને ઘાતાંકના નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે અથવા તો સમજાતા નથી? ચાલો આપણે આજે એનો નિયમ નંબર 5 સમજવાની ટ્રાય કરીએ, બરાબર? જેથી કરીને આપણને થોડો આઈડિયા ક્લિયર થાય કે ભાઈ શું હોય અને શું ના હોય. તો જો ઘણી વખત તમને અલગ અલગ દાખલાની અંદર એ અમુક રીત આપેલી હોય છે જેની અંદર તમને કન્ફ્યુઝન ક્રિએટ થતી હોય છે. તો ચાલો આપણે આજે એવો જ એક રીત જોઈએ ઘાત અને ઘાતાંકની, તો આપણને થોડો આઈડિયા ક્લિયર થઈ જાય, બરાબર? પાંચમો નિયમ કંઈક એવું કહે છે કે જો આધાર છે એ કેવા હોય, અલગ અલગ હોય, વચ્ચે ભાગાકાર હોય અને ઘાત છે એ કેવી હોય, સમાન હોય. જો ત્રણ શરત છે. શું કીધું છે? આધાર કેવા, અલગ અલગ, બરાબર? આધાર એટલે આપણને પણ ખબર છે, નીચેનો માળ હોય એને શું કહેવાય? આધાર કહેવાય. અને વચ્ચે શું છે? ભાગાકાર હોવો જોઈએ અને ઘાત કેવી હોવી જોઈએ? બેની સમાન હોવી જોઈએ, બરાબર? આવો કંઈક પાંચમો નિયમ કહે છે, બરાબર? તો શું થાય આવું હોય, આવી સૂચનાનું બધી આવી શરતનું પાલન થતું હોય તો શું કરવાનું? તો તમારે કરવાનું કાંઈ નથી, એની જે ઘાત છે એ કેવી નીકળી જશે? બંનેમાંથી કોમન નીકળી જાય, બરાબર? ઘાત કેવી નીકળે? કોમન નીકળે. ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય, બરાબર? ઉદાહરણ કંઈક આવું છે, 25 ની 2 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત, બરાબર? હવે જોઈએ આમાં શું થાય. જો શરતનું પાલન થાય છે, જો જે આધાર કેવા છે, અલગ અલગ છે. અહીંયા 25 છે, અહીંયા 5 છે, બરાબર? વચ્ચે શું છે? ભાગાકાર છે, તો કે હા ભાઈ ઈ પણ છે. ઘાત કેવી છે? સમાન છે, તો કે હા 2 અને 2 સમાન છે, બરાબર? તો શું થાય? તો કે ઘાત કેવી નીકળી જાય? કોમન નીકળી જાય, બરાબર? એટલે કે જો આવું કંઈક થશે, 25 ભાગ્યા 5 અને ઘાત કેવી આવી જાય? 12 ઉપર આવી જશે, બરાબર છે? હવે 25 ભાગ્યા તમે 5 કરો એટલે શું જવાબ આવે? 5 ના પાડામાં 25 આવે એટલે જવાબ કેટલો આવશે? 5 આવે અને કૌંસની ઉપર 2. આ શું છે? આપણો જવાબ છે, બરાબર? આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જેનો જવાબ તમારે મને આ જ રીતથી સોલ્વ કરી અને એનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે.